જય શ્રી કૃષ્ણ। આજે તો મને સવારમાં ચીકુનું જ્યુસ બનાવવાનો ટાઈમ મળી ગયો તો મેં બનાવી નાખ્યું જ્યુસ અને પછી બધાને આપી દીધું ને બધાએ પી લીધું અને પછી મેં પણ પી લીધું। અને આજે બપોરના વાગ્યા હતા 11 અને રસોઈમાં બનાવવાની હતી દાળ પૂરી। તો મેં ચણાની દાળ સવારે જ પલાળી નાખી હતી અને પછી દાળ અને બટેટાને મીઠું અને હળદર નાખી અને બાફી લીધા। અને પછી મેં મરચાં, ડુંગળી અને ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી લીધું। ડીંગ 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 ડીંગ। તો હાલો, બધું થઈ ગયું છે ચોપ। તો હવે વઘારી નાખશું। તો મેં જીરું નાખ્યું વઘારમાં, પછી નાખ્યા મરચાં અને પછી નાખ્યું આદુ અને લસણની પેસ્ટ અને પછી નાખી દીધી ડુંગળી અને પછી ટમેટાં અને પછી ધાણા જીરું અને મરચું નાખી અને બધું સાતળવા રાખી દીધું। અને પછી બધું મસ્ત મજાનું સાતળાઈ ગયું છે એટલે પછી એમાં નાખી દીધી દાળ અને બધું જ ઉકળી ગયું એટલે એમાં નાખી દીધી લીંબુનો રસ અને કોથમીર અને પછી તળી નાખી પૂરી ફૂલેલી। તો મસ્ત મજાની પૂરી ફૂલી ગઈ અને થઈ ગઈ પૂરી તૈયાર અને બપોરની રસોઈ બની ગઈ અને બધા બેસી ગયા જમવા। અને પછી જો સાગર જમે અને પછી અમે બંને જમી લીધું અને પછી હું સાંજે ખાતી હતી પોપૈયું અને પછી અમે લોકો ગયા બારે। તો જો આવી સબ્જી માર્કેટ, પછી આવી મોટી મોટી બિલ્ડિંગ, પછી અમે આવ્યા હતા મિત ગ્લાસમાં, અમારો ગ્લાસ નખાવાનો હતો। તો જો તો ખરી સુરતનું ટ્રાફિક, બાપરે બાપરે, અરર ગરમી થઈ ગઈ। પછી અમે ગયા રખડતા ભટકતા વેજ ખાઉસામાં, ત્યાં અમે ખાધા ખાઉસા, એવા ગરમ ગરમ હતા। ચાલો બાય બાય।